જૂનાગઢના મેંદરડાના ડેડકયાળી ગામના ખેડૂતે બાગાયતી પાક તરફ વળવાની ખેડૂતોને સલાહ આપી છે. ખેડૂત દ્વારા 80 પ્રકારની કેરીની જાતની કલમો ઉછેરવામાં આવી છે અને બાગાયતી ખેતીને વેગ આપી ખેડૂતોને બમણી આવક કેવી રીતે થાય તે સાર્થક કરી બતાવ્યું છે. જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ડેડકયાળી ગામના પ્રગતિશીલ ખેડૂત નાગજીભાઈ બોગરા તેમની પોતાની બાગાયતી ખેતીની સાથે અવનવા સંશોધન કરી ખેડૂતોને બમણી આવક કઈ રીતે થાય અને લોકોને સસ્તી ને સારી વેરાયટી ઉપલબ્ધ કેવી રીતે થાય તે હેતુથી જગદંબા નર્સરી નામથી એક આંબાની વિવિધ વેરાયટીની સરકાર માન્ય સબસિડીવાળી કલમો તૈયાર કરે છે અને ખેડૂતોને આપે છે. તેમની પાસે જમ્બો કેસર કેરીની કલમ તેમજ રોગપ્રતિકારક શક્તિ ધરાવતી સોનપરી કેસર કેરીનું ઉત્પાદન મળી શકે તેવી કલમો તૈયાર કરી સૌરાષ્ટ્રના ખેડૂતો બાગાયતી પાક તરફ વળે છે. સાથે સાથે પર્યાવરણના ફાયદાઓ પણ મળી શકે આ હેતુસર સોનપરી કલમને ક્લાઇમેટ કે અન્ય વસ્તુની અસર નડતી નથી. વાવાઝોડું આવે તો પણ કેરી ઝાડ પર જ ટકી શકે તે રીતની કલમો તૈયાર કરવામાં આવે છે. 25 થી 35 દિવસની સ્ટોરેજ કેપેસિટી ધરાવે છે. ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન આપે છે તેવી અનેક જાતની ફળાઉ કલમો તૈયાર કરવામાં આવી છે. તેમના જગદંબા નર્સરીમાં 80 પ્રકારની વિવિધ જાતોની કેરીની આંબાની કલમો ખાતરીબંધ તૈયાર કરવામાં આવે છે. ગુજરાત અને ગુજરાત બહારના અન્ય રાજ્યોમાં પણ તેમની કલમો સપ્લાય કરવામાં આવે છે. બોગરા નાગજીભાઈ ચનાભાઈ, ગામ ડેડકયાળી, તાલુકો મેંદરડા, જગદંબા ફાર્મ એન્ડ નર્સરી અને ફોન નંબર છે 98 252 85 485. મારી પાસે 80 જાતની વિશ્વભરની 80 જાતની આંબાની કલમો હું બનાવું છું. એમાં ઇઝરાયલ, અમેરિકા, આફ્રિકા, પાકિસ્તાન અને ઇન્ડિયાભરની હાઇબ્રિડ વેરાયટીની 80 જાતની કલમો બનાવું છું. સારી વેરાયટીની વાત કરીએ તો કેસરની સિલેક્શન વેરાયટી છે જમ્બો કેસર, અને એનાથી પણ ઊંચી અને આ ગ્લોબલ વોર્મિંગની અસરના હિસાબે જે વાતાવરણમાં ઇફેક્ટ થઈ એની સામે ટક્કર લે એવી જાત, ખેડૂતને ઉત્પાદનમાં સારી, બજાર ભાવ સારા, અને બીજી વાત એ છે કે આવતા યુગની ભારતની નંબર 1 કેરી જે સોનપરી છે એ નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડેલી સોનપરી જાત છે અને એના કેરેક્ટર એવા છે કે એ દર વર્ષે રેગ્યુલર આવે છે. પછી એમાં સોનમાખ એટલે ફ્રૂટ ફ્લાય નથી આવતી. ડીટ મજબૂત છે એટલે વાવાઝોડો પવન સામે ટકી શકે છે. પછી એનો બજાર ભાવ ડબલ મળે છે. એ પાક્યા પછી 20 દિવસ સુધી ટકે છે અને એમાં ચાંદી પડતી નથી. એટલે બધી રીતે સુટેબલ અને ખેડૂતને માટે સારી, ખાવા માટે સારી, એક્સપોર્ટ માટે સારી એવી સોનપરી જાતની કલમો મારી પાસે 4000 કલમોનો ખાલી મધર પ્લાન્ટ છે અને લાખો કલમો હું એની બનાવું છું. પણ ખેડૂતોને ભલામણ કરું છું કે સોનપરી જાત વાવે અને આવતા યુગમાં ખૂબ સુખી થાય. તમે અહીંયા મારે ત્યાં ફ્રૂટ સેટિંગ જોયું એના કારણોમાં એ છે કે અધર વેરાયટીનો મેલ, આંબામાં મેલ અને ફિમેલ બે ફૂલો હોય છે, તો અધર વેરાયટી મિક્સમાં 3% વાવવાથી લાઈફ ટાઈમ બગીચાનું 13% ઉત્પાદન વધી જાય અને ગમે એવી ક્લાઇમેટ ચેન્જની અસર હોય તો પણ ફ્રૂટ સેટિંગ થાય અને સારું ખેડૂતને ઉત્પાદન મળે. કોઈ દિવસ બગીચો નિષ્ફળ ન જાય એટલે 3% અન્ય વેરાયટી વાવવી જોઈએ એવી મારી અંગત અનુભવ છે. અને રિલાયન્સના ડૉક્ટર ગુંજાટેનું પણ એ કહેવાનું છે અને હું રિલાયન્સનો ઓલ ઇન્ડિયાનો મેંગો પ્લાન્ટનો સપ્લાયર પણ છું. એટલે મારા અનુભવે આ સિદ્ધ થયું છે અને હું બધા ખેડૂત મિત્રોને આની ભલામણ કરું. અનિરુદ્ધસિંહ બાબરિયા, S24 ન્યૂઝ, કેશોદ.